ઉપન્યાસ આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। અડાજણ સૌરભ પોલીસ ચોકીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું છે। સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન ન જાળવવામાં આવ્યું હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાય કહ્યું, મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે, હમણાં ગુનો દાખલ કરું છું। મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરાવવાની ધમકી આપી। સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ કરી રહી છે આરોપી જેવા વ્યવહાર। શું અડાજણ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી તેવો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ તો પુષ્ટિ નથી કરતું, પરંતુ વાયરલ વિડીયોના આધારે સુરત શહેર પોલીસ કમિશનર જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે। અમારી કરતા આવાજ ઊંચો છે અમારો। અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો એમ? આ કે તમારું ઘર છે? આ મચ્છી બજાર છે? મચ્છી બજાર છે? ખોટી હોશિયારી નહીં કરવાની। જો બેન મેં તમને શાંતિથી વાત કરું, બંધ નહીં થાય, તમારી કરતા બંધ થાય। વાત કરો બધે જેની જેની આને કયા આયા કે મચ્છી બધું લોકો એમનો ગુનો દાખલ કરાવવો આઈટી એક્ટ નો વિડીયો ઉતારે છે ને મારી પરમિશન વગર ઉતાર તમ તારે જા ઉતારો વિડીયો તમ તારે બેન આ ફોન મૂકી દેજો તમે બેન જેની વાત કરતો એની વાત કરવાની ઊંચા અવાજે અમારી યાર ઊંચા અવાજે વાત નહીં કરો અમારી ભાઈ મારા અધિકારી છે અધિકારી છે તો અધિકારી રીતે પેરી કરીને પર જો તમે જાઓ તમારી તપાસ અમે કરી દઈશું। જાઓ મારી વાત સાંભળો। એના વિરુદ્ધ અરજીમાં નામ છે સામેવાળા, એના બે નિવેદન લેવાના છે અમારે, બરોબર? એની બે બહેનોના એના બે નામ છે, એટલે એના નિવેદન લેવાના છે અમારે। તમારી છોકરીએ વાત કરો પણ ધીમે ધીમે વાત કરો, ઊંચા અવાજે વાત ન કરો। તમે તમારી છોકરી તારે 2 કલાક વાત કરો, હું તમને ના નથી પાડતો, પણ વાત કરવાની રીત હોય કોઈ। મારી શાંતિથી સાંભળી લો, મારી અશાંતિ હજી જોઈ નથી। હવે જો તમે ન જોઈ અમારી અશાંતિ બેન। હવે મને નહીં કરતા બસ ખબર પડી ગઈ તમને? હા બસ બસ તું વખતે હો મારે કેવાનું વિડીયો બંધ કરી દે તું। અશાંતિ હવે કઈ રીતે અશાંતિ ઊભી કરશું કે હવે ખબર પડશે। કરજો ઊભી તમ તારે ફોન મૂકી દો, કઈ વાંધો નહીં, ફોન તમારી સાથે પ્રેમથી વાત કરી તો તમે પછી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોકી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે। તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। વાયરલ વિડીયો જે પ્રમાણે કરવામાં આવે છે એ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે મહિલાનું માન સન્માન નથી જળવાઈ રહ્યું, એ વાતમાં અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનો કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। એ બાબતેની ઇન્ક્વાયરી કરીને કાર્યવાહી કરવામાં આવશે। એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે એ બાબતમાં કે શું વિગત એમણે નિવેદન આપેલું છે।